હવે બુલેટિનની કરીશું શરૂઆત આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે। ગુજરાત ભાજપને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ અંગે હવે અટકળો તેજ બની છે। ભાજપે આજે 5 રાજ્યના પ્રદેશ અધ્યક્ષ જાહેર કર્યા છે, ત્યારે 5 રાજ્યોમાં જાહેરાતના પગલે સી.આર. પાટીલના હવે અનુગામી કોણ, આ સવાલ ઉઠી રહ્યો છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદે ઓબીસી નેતાની પસંદગીની પણ અટકળો ચાલી રહી છે। આજે ભાજપે હિમાચલ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, પુડ્ડુચેરી કે જ્યાં પ્રદેશ પ્રમુખો જાહેર કર્યા છે, સાથે જ મધ્યપ્રદેશમાં પણ પ્રમુખના નામની જાહેરાત આવતીકાલે થઈ શકે છે। પુડ્ડુચેરી અને તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ ભાજપે આજે જાહેર કરી દીધા છે, ત્યારે પ્રમુખના નામની હવે મધ્યપ્રદેશમાં આવતીકાલે જાહેરાત થઈ શકે છે। હવે ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જાહેરાતની અટકળો તેજ બની છે, કારણ કે 5 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની જાહેરાતો થઈ ગઈ છે। ત્યારે સવાલ હવે એક જ છે કે આખરે પાટીલના અનુગામી કોણ, અને આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, જણાવશો, 5 રાજ્યમાં પ્રદેશ પ્રમુખોની જાહેરાત થઈ ગઈ, હવે ગુજરાતમાં કોણ, પાટીલની જગ્યા કોણ લેશે, અથવા તો પાટીલના અનુગામી બનશે કોણ? આ સવાલનો જવાબ શું, સોનલ? जी महत्वपूर्ण है कि प्रदेश भाजप अध्यक्ष गुजरात की जो बात करिए तो केंद्रीय मंत्री सी.आर. पाटील लांबा समयथी आ जवाबदारी बेवड़ी जवाबदारी संभाળી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી બન્યા બાદ તેમનું પ્રદેશ અધ્યક્ષ પરથી જે કહી શકાય કે જવાબદારી મૂકવાની જે વાત હતી, અનેક વખત ખુદ સી.આર. પાટીલ સંકેત આપી ચૂક્યા છે બદલાવનો, પણ છેલ્લા કેટલાક સમયથી સતત જે આ વાત છે તે પાછી ઠેલાતી આવી રહી છે। પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાતની મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં જે ઘટનાઓ બની, જ્યારે પ્લેન ક્રેશ થયું એ પહેલાની જો વાત કરીએ તો પહેલાનો જે સમય હતો ત્યારે પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામની જાહેરાત થશે ગુજરાત ખાતે એવી એક અટકળો ચાલી રહી હતી અને તૈયારીઓ લગભગ થઈ ચૂકી હતી તેવી પણ વાત સામે આવી રહી હતી। પણ સડનલી જે ઘટનાઓ એક પછી એક બનતી રહી તેના કારણે થઈને ક્યાંક નહીં ને ક્યાંક ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામની જાહેરાત વિલંબમાં પડી રહી હતી। ખુદ સી.આર. પાટીલ જ્યારે આ સંદર્ભમાં બદલાવનો સંકેત આપી ચૂક્યા હતા, તેમ છતાં કોઈક ને કોઈ કારણોસર વિલંબ થઈ રહ્યો હતો। પણ હવે જ્યારે કહી શકાય કે અટકળો એટલા માટે તેજ બની છે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષના નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાતની, કેમ કે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપની વાત કરીએ તો 5 જે પ્રદેશ અધ્યક્ષ છે, 5 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ છે તે ભાજપ તરફથી જાહેર કરવામાં આવ્યા છે। સામાન્ય રીતે જો ભાજપની જો વાત કરીએ તો એવો નિયમ રહ્યો છે, ભાજપનું જે બંધારણ છે તેવું સૂચવે છે કે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરવાની હોય તો 50% જેટલા જે રાજ્યો છે તેના પ્રદેશ અધ્યક્ષની જે નિમણૂક છે તે જાહેર થઈ ચૂકી હોવી જોઈએ, અને તે નિયમના આધારે જો વાત કરીએ તો આજે 5 જે રાજ્યોના અધ્યક્ષ છે તે જાહેર કરી દેવાયા છે, અને હજુ અન્ય જે 4 રાજ્યો છે તેના બાકી છે। એટલે આવનારા 2 દિવસની અંદર 2 થી 3 દિવસમાં જે 9 રાજ્યો બાકી છે, જે ગુજરાત સહિતના 9 રાજ્યો બાકી છે, તેમાં જે પ્રદેશ ભાજપની અધ્યક્ષની નિમણૂકો છે તેની જાહેરાત કરી દેવાય તેવી એક જે અટકળ છે તે તેજ બની છે, કેમ કે જે પ્રકારે એક સાથે આજે 5 રાજ્યોમાં જાહેરાત કરી દેવામાં આવી છે, જે પ્રકારે આ કવાયત એક સાથે હાથ ધરવામાં આવી છે, 5 રાજ્યોના નામ જાહેર થઈ ગયા બાદ હવે એ પ્રબળ એવી શક્યતા બની છે કે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું નામ પણ જાહેર કરવામાં આવી શકે છે। લાંબા સમયથી ખુદ સી.આર. પાટીલ બેવડી જવાબદારી નિભાવી રહ્યા છે અને તેમનું પોતાનું જ સૂત્ર છે, એક વ્યક્તિ અને એક હોદ્દો। આવા સંજોગોમાં પ્રદેશ અધ્યક્ષની જે જવાબદારી છે તે તેમના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ તેમના દિલ્હી ખાતેના જે વ્યસ્તતાઓના કારણે આ જે બદલાવ છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યો હતો, અને હવે એ અટકળો આજના જે જાહેરાતના પગલે ચોક્કસપણે તેજ બની છે કે સી.આર. પાટીલના અનુગામી કોણ? આ જે પ્રશ્ન છે તે આજથી રાજકીય ગલિયારામાં વધુ એક વખત ચર્ચામાં આવી ચૂક્યો છે, કેમ કે પ્રદેશ ભાજપ અધ્યક્ષની જો વાત કરીએ તો ઓબીસી નેતાની પસંદગી ઉપર ભાજપ કળશ ઢોળશે તેવી એક વાત સામે આવી રહી છે, અને તેના અંદાજ પ્રમાણે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, સાંસદ મયંક નાયક અને સાથે જ મંત્રી જગદીશ વિશ્વકર્માના જે નામ છે તે મોખરે ગણાઈ રહ્યા છે। આ ઉપરાંત મહિલા પ્રદેશ અધ્યક્ષ પણ મળી શકે છે, આવી પણ એક અટકળ ચાલી રહી છે। પણ વધુ એક વખત જે આ ચર્ચા છે તેને હવા મળી રહી છે આજથી, કેમ કે જે પ્રકારે રાષ્ટ્રીય કક્ષાએ 5
રાજ્યોમાં ભાજપ તરફથી નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે 2-3 દિવસની અંદર જ તમામ જે બાકી રહેલા રાજ્યો છે 9 રાજ્યોની ગણતરી છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે, કેમ કે હવે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવાનો જે સમય છે તે આવી ચૂક્યો હોય તેવું સ્પષ્ટપણે હાલના તબક્કે લાગી રહ્યું છે. આજની જે ગતિવિધિઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાજપે હાથ ધરી 5 રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂકની, તેના પગલે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે હવે રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવાની ઉતાવળ ભાજપને આવી છે અને તેના પગલે જે બંધારણ સૂચવે છે તે મુજબ 50% રાજ્યોના જે પ્રદેશ અધ્યક્ષ છે તે જાહેર થઈ ચૂક્યા હોય તો જ આ પ્રક્રિયા આગળ ઉપર જઈ શકે છે. માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું કોકડું જે લાંબા સમયથી ગૂંચવાયેલું હતું, હવે કોણ પાટીલના અનુગામી કોણ, આ પ્રશ્નો જે ચર્ચા રહ્યા હતા, આ પ્રશ્નો વધુ એક વખત આજે જે કહી શકાય કે રાજકીય ગલિયારામાં શરૂ થઈ ચૂક્યા છે, કેમ કે CR પાટીલના અનુગામી કોણનો પ્રશ્ન ચર્ચાઓ પણ સ્વાભાવિક ગણી શકાય કે જે પ્રકારે આજની કવાયત ભાજપ તરફથી હાથ ધરવામાં આવી છે. એટલે ચોક્કસપણે એવું કહી શકાય છે કે આવનારા દિવસોમાં લગભગ ટૂંક જ સમયમાં જે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે તેમના નામની જાહેરાત થઈ શકે છે. સાથે સાથે જ જ્ઞાતિના સમીકરણોની પણ વાત કરીએ તો જે પ્રકારે ભાજપ હંમેશા રાજકીય જે દાવ રમતું હોય છે તેમાં રાજકીયમાં જ્ઞાતિ જે સમીકરણો છે તેને બેલેન્સ કરવામાં માનતું હોય છે. હાલ પાટીદાર મુખ્યમંત્રી છે, માટે પ્રદેશ અધ્યક્ષ પાટીદાર જ્ઞાતિમાંથી ન હોઈ શકે તેવી પણ એક જે અટકળ છે તે સામે આવી રહી છે, કેમ કે જ્ઞાતિનું બેલેન્સ કરવાનું છે અને માટે ઓબીસી જ્ઞાતિમાંથી પ્રદેશ ભાજપ અધ્યક્ષની પસંદગી થાય તેવો પણ એક જે માહોલ છે તે અટકળ છે તે હાલ સામે આવી રહી છે. પણ મહત્વપૂર્ણ છે, જે સૌથી મહત્વના સમાચાર એ જ છે કે જ્યારે 5 રાજ્યોમાં હવે જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની જાહેરાત પણ હાથવેતમાં જ છે. સોનલ, જ્યારે આપે હાલ જ કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે જેપી નડ્ડાના અનુગામીને પણ શોધવાની તજવીજ ભાજપે હાથ ધરી છે, એટલે એનો અર્થ એ થયો જે રીતે આપે કહ્યું એ રીતે કે હવે 4 એવા રાજ્યો જોઈશે 50% સુધી પહોંચવા માટે કે જ્યાં પ્રદેશ પ્રમુખોની બદલી કરવામાં આવી શકે છે, અને હવે કુલ 9 રાજ્યો બાકી છે, એમાંથી જો 4 સિલેક્ટ થશે તો કેટલી શક્યતાઓ છે કે ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખનો બદલાવ થાય અથવા તો ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખને બદલવામાં આવે, એવી કેટલી શક્યતાઓ છે? કારણ કે જો 4માં ગુજરાતનો સમાવેશ ના કરવામાં આવે તો કદાચ ભાજપ સરપ્રાઈઝ પણ આપી શકે છે. સોનલ, ચોક્કસપણે જે હંમેશા ભાજપ છે તે સરપ્રાઈઝ આપવામાં અગ્રેસર રહ્યું છે, ચાહે તે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામની જાહેરાત હોય, સાંસદના નામની પસંદગી હોય, ધારાસભ્યના નામની પસંદગી હોય કે કોઈ પણ પ્રકારની પસંદગી હોય. દરેક વખતે જે રાજ્યસભા સાંસદની પસંદગીમાં પણ હંમેશા સરપ્રાઈઝ જ આવ્યું છે. સ્પેશિયલી જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત હંમેશા ભાજપ માટે એક પ્રયોગશાળા રહ્યું છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહની જુગલ જોડીએ તેમનું જે હોમ સ્ટેટ ગણી શકાય એ હોમ સ્ટેટને હંમેશા અલગ અલગ પ્રયોગોથી નવાજવાનું મુનાસિબ માન્યું છે અને તે અંતર્ગત દરેક વખતે સરકાર અમુક સમય બાદ સમૂળગી સરકાર બદલી નાખવા સહિતના પ્રયોગો મોદી શાહની જોડીએ અહીં ગુજરાતમાં કર્યા છે. અને તે અંતર્ગત જો તમે જે શક્યતા વ્યક્ત કરી છે કે કદાચ ગુજરાતનું નામ ન પણ હોય, ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું નામ તેમાં સામેલ ન પણ હોય, એ પણ એક શક્યતા નકારી શકાય તેવી નથી. એ સંદર્ભમાં પણ સરપ્રાઈઝ ચોક્કસપણે કહી શકાય. જે પણ હાલ જે પ્રકારના સંજોગો સામે આવી રહ્યા છે અને જે પ્રકારે CR પાટીલની વ્યસ્તતા કેન્દ્રીય મંત્રી તરીકે જોવામાં આવી રહી છે, ત્યારે હવે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ આપવા એ એક અનિવાર્ય બની ચૂક્યું છે અને તેના આધારે એવું અનુમાન લગાવી શકાય કે ગુજરાતમાં પણ હવે 4 રાજ્યો જે બાકી રહ્યા છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ શકે છે અને પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ. તો